મારશે હા મુક નાઈ મુક પડી જઈશ તો દક્ષભાઈ લો તમારું ફેવરેટ ભોજન જો ઊંઘે છે બહુ ભાવે મારા દક્ષભાઈ ને પનીરનું શાક ઓ ભાઈ તું આ તકિયો આપ હવે કવર ચડાવવા માટે તકિયો આપ યાર કેટલા દિવસથી તું કવર ચડાવવા નથી આપતો અમને કોકની સાયકલ લઈને બારોબાર બિચારા છોકરા ચલાવતા હતા અને સાયકલ લઈને ઉપડ્યા આવું થોડી ચાલે યાર ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ અમારા જેનીશભાઈ બહુ દિવસ પછી આજે સ્કૂલે ગયા હતા અને અત્યારે એના પપ્પા સાથે આવ્યો તો આવીને ભાઈ બહારથી જ રડતા આવ્યા છે બોલો કઈ ડિમાન્ડ હતી એમની લઈ આપવાની કે મને લઈ આપો એના પપ્પા એને ના લઈ આપ્યું રોજ કેટલા ખર્ચા કરવાના તો અત્યારે છે ને બેડરૂમમાં અંદર પુરાઈ ગયો છે જોરથી દરવાજો બંધ કરીને અંદર ગયો છે તો જો આ બતાવું તમને પણ મમ્માને કે ના શું લેવું છે મમ્મા લઈ આપશે છે મમ્માને કે પહેલા શું લેવું છે કઈ મળે છે એ તો કે ક્યાં મળે છે ના હું બહાર નહીં ના તું અહીંયા રે હું બહાર ના જાઉં મને આવીને હગી બી નહીં કરી દે હગી બી નહીં કરી મને હગી બી નહીં કરી દે મમ્મા કેમ ચિલ્લાયો ધીરેથી વાત કરવાની જે કરવું હોય તો ધીરેથી ચિલ્લાઈશ ને કાનમાં દુખે છે ને તો ગાઈસ સાંજ પડી ગઈ છે અને આજે તો પાછો આખો દિવસ બ્લોગ ના બનાવ્યો સાંજે મને યાદ આવ્યું કે મારે બ્લોગ બનાવવાનો બાકી છે તો હું અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરું છું સવારે તો અમારા જેનીશભાઈ આવ્યા ત્યારે થોડો બનાવ્યો હતો અને અમારા ભારતીબેન છે ને ભાજી સાફ કરે છે અને પત્રવીડાના પાના સાફ કરે છે પણ અત્યારે બંનેમાંથી કશું બનાવવાનું નથી અત્યારે બનાવવાનું છે પનીરનું શાક કેમ કે અમારા દક્ષભાઈની ફરમાઈશ છે કે મમ્મા મને પનીરનું શાક ખાવું છે તો પનીરનું શાક બનાવીએ અત્યારે હું જાઉં છું પનીર લેવા અને અમારા જેનુભાઈએ જો કાન પટારામાં શું પહેર્યું છે આખા ગામની ઠંડી એ ભાઈને જ લાગી જાય છે બોલો હે ને ઓ ભાઈ અરો ટીવીમાં વાગ્યું ના કેન્સલ તારી ફ્રીસ્બી કેન્સલ તો ભારતીબેન અમે જઈએ આવીએ હા અમારા ભારતીબેનને બિચારાને હવે ગમતું નથી છોકરા બહુની યાદ આવે છે નહીં બસ હવે આટલું વીક છે આવતા બુધવારે તો મારા દક્ષને બેગ બધું કાઢી નાખશે એકદમ ફ્રી થઈ જશે દક્ષ તો મને પૂછ્યા વગર ગેટ પર આવીને ઊભો રહી ગયો બોલો હું ત્યાં શોધતી હતી એક્ટિવા કાઢવા ગઈ ને આ ભાઈ અહીંયા આવીને ઊભા રહી ગયા જો કોને પૂછીને ગેટે આવ્યો કોને પૂછીને આવ્યો તું ગેટ પર પાગલ કેટલાની છે તો ફાઇનલી અમારે જેનીશભાઈને આને શું કહેવાય ફ્લાઇંગ ડીશ કહેવાય ભાઈ હું તો ફ્રીસ્બી કરે છે તો મારા બ્લોગમાં ખોટું બોલાઈ ગયું મારે જેનું મારશે હા મુક નાઈ મુક પડી જઈશ તો ગાઈસ આ ફ્રીસ્બી કરતો તો ને ફ્લાઇંગ ડીશ કહેવાય ગાંડા અને તું હું ફ્રીસ્બી કરતો તો ખોટું મારે બી બોલવું પડ્યું અને ભાઈએ અહીંયા જ અનબોક્સિંગ કરી લીધું બોલો તો ગાઈઝ અમારા જેનીશભાઈ માટે ફ્લાઇંગ ડીશ લઈ લીધી ફ્લાઇંગ ડીશ કહેવાય મને બી નહોતી ખબર કે એને શું કહેવાય પણ અમારા જેનીશભાઈ છે ને ખોટું બોલ્યા કરે અને ફ્રીસ્બી કરે ખોટો યાર મારે બી આગળ નહીં રોડ ઉપર નહીં પાગલ ચાલો શાક લેવા અને પનીર લેવા પનીરનું શાક ખાવું છે ને તમે પનીર લેવા જજો પોતાનું કામ પતી ગયું એટલે હવે એમ કે તમે પનીર લેવા જજો તો ગાઈઝ અમારા જેનીશભાઈએ ઓનિયન વેફર પણ લઈ લીધી છે ભાઈ અરે તારું જા કઈ ગયું ઉડાવવાનું કઈ ગયું ખોવાઈ નાખ્યું જો જા જલ્દી જા અંદર હશે જા એ પાટે એ ત્યાં હશે પડ્યો હશે જા લઈ આય ફટાફટ મેં થોડી મૂક્યું તું તે મૂક્યું તું મારે આપેલું તું ખાવામાં પડ્યો એટલે વસ્તુ ભૂલી જવાની તો ગાઈઝ જોવો અમારા જેનીશભાઈની સ્ટાઇલ લિફ્ટની સ્વિચ દબાવવાની સ્ટાઇલ અને આ બધો કચરો ન ખવાય છે એનું શું કામ ખાય છે બેટા આવું બધું ખવાય ના લઈ આપે તો ભેગડા તાણવા બેસો ઓ ભાઈ રહેવા દે મને બીક લાગે છે લિફ્ટમાં ના જેનું ઇજ્જત કાઢી આને મારી બોલ શોપ પર જઈને મને પેલા દુકાનવાળાને શું કે ખબર કે ફ્રીસ્બી આપો ફ્રીસ્બી પેલો દુકાનવાળો કે છે જ નહીં ફ્રીસ્બી એવું કોઈ ટોય જ નથી આવતું પછી મેં કીધું કે હવામાં ઉડાડવાની ડીશ આપો તો કે ફ્લાઇંગ ડીશ કહેવાય યાર હું જેનીશ
હા યાર ઇજ્જત ના કાઢીશ શું લાગે અંતિ કેટલું મસ્ત જો આંધી કેવું મસ્ત છે દક્ષ તારે હું એ જ કહું છું વાગી જશે તો હું એ જ કહું છું તને ખબર છે ને થોડું ચસકી ગયેલું છે આ એ ધીમેથી નહીં આપે જો નહીં આપે આપને હરખી चाहिए आपके જો ગુસ્સો આવી ગયો ગુસ્સો આવી ગયો છે ગાઈસ આજે તો સવારનો મારો દક્ષુ રડે છે કે મમ્મી મને નીચે જવું છે પણ બેટા આટલું વિકટ છે બસ આવતા બુધવારથી તો તારી યુરિન બેગ બધું કાઢી નાખશું તો ગાઈસ આ બોટલ અમે એટલા માટે રાખી છે કે અમારે યુરિનનું માપ લખવાનું હોય ફાઇલમાં એટલા માટે અમે બોટલ રાખીએ છીએ તો ગાઈસ અમારા દક્ષુભાઈનું ફેવરેટ ભોજન આફ્ટર લોંગ ટાઈમે મેં બનાવ્યું છે રાઈસ પનીરનું શાક એન્ડ ઓનિયન બહુ ટાઈમ પછી મારા દક્ષને મેં ઘરે બનાવી આપ્યું છે તો દક્ષુભાઈ લો તમારું ફેવરેટ ભોજન જો ઊંઘે છે બહુ ભાવે મારા દક્ષુભાઈને પનીરનું શાક ઓ ભાઈ તું આ તકિયો આપ હવે કવર ચડાવવા માટે તકિયો આપ યાર કેટલા દિવસથી તું કવર ચડાવવા નથી આપતો અમને ચાલો અત્યારે કવર ચડાવી દઉં હા બેટા કેટલા દિવસ થયા સવારે તને ભારતીબાએ બી કીધું પણ તોય ત્યાં ના આપ્યું બેટા પછી ખરાબ લાગે આ ગાઈસ હું દક્ષને રોજ જે છે ને આ તપેલીમાં હેન્ડ વોશ કરાવું કેમ કે એને તો ઓપરેશનવાળું શરીર છે એટલે પણ આજે આ ભાઈ પણ જીદ કરે છે કે મમ્મી મને પણ દક્ષની જેમ હેન્ડ વોશ કરવા છે ભાઈને જમવા બેસવું છે ને એટલે ભાઈને હેન્ડ વોશ આ રીતે કરવા છે બોલો શું કરવું હવે આનું મારે ભાઈને તો બેટા ઓપરેશન છે શરીર સારું નથી એને તો ઊભું બી થવાય એવું નથી એટલા માટે બહુ ગંદુ છે વાળો ને મસ્ત હાથ ધોઈ નાખજો કેવું કાળું કાળું પાણી થઈ જશે જો તું અંદર મેં ડેટોલ નાખ્યું છે હજી ફરીવાર હું બીજું લઈ આવું છું પાણી ચોખ્ખું એમાં બી હેન્ડ વોશ કરજે દીકો હું ને પપ્પા નીચે ચાલવા જઈએ છે બેટા જઈએ ને यस હે ને મમ્મી અમે આવીએ હા નીચે ચાલીને ઓકે ચાલે અલા આને જો લઈ દો આ નીચે જવાનું કીધું ને એટલે દક્ષુ આને આ લઈ લીધું જો રમવાનું નથી હો 10:30 થયા છે ઉપર ફટાફટ ચાલીને પાછું આવવાનું છે તો ગાઈસ પ્રતિકના માથે આને ફ્લાઇંગ ડીશ મૂકી દીધી કેટલો હસે છે અને અમે ત્રણે ચાલવા જઈએ છીએ નીચે અને આમાં જેનિસભાઈ તો મસ્તી જ કરવાના છે ચાલવાના તો છે જ નહીં કોકની સાયકલ લઈને બારોબાર બિચારા છોકરા ચલાવતા હતા અને સાયકલ લઈને ઉપડ્યા આવું થોડી ચાલે યાર બહુ ઊંચી સાયકલ છે પણ હા બહુ ઊંચી છે મારાથી તો થાય જ નહીં હું તને નીચે ચાલવા લઈને આવી તો તું તો રમવા લાગી ગયો ભાઈ ચાલવા લઈને આવી ને હું પપ્પા ચાલીએ છે તો પપ્પા તો સાયકલનો આટો બી મારી આવ્યા છે નું તો જો ઉડશે અને ફ્લાઇંગ ઓ વાવ કેચ કરી લીધી ફ્લાઇંગ ડીશ કહેવાય આવ્યો દોડતો આવ્યો બધા જતા જ રહે ને તો બધા ઘરે જતા રહ્યા તો 11 વાગ્યા બધા ઘરે જતા જ રહે ને તાર જેમ થોડું રખડ્યા કરે હું ને પ્રતિક ચાલતા ટિકિટો બુક કરીએ છીએ બોલો ઉજ્જૈનની પાછી એ ભગવાન રહેવા દે જાન્યુઆરીમાં દક્ષની બર્થડે છે ને તો દક્ષને પાછા દર્શન કરાવી દઈએ એવી ઈચ્છા છે અમારી કેમ કે એનું ઓપરેશન સક્સેસ થઈ ગયું ઓપરેશન કરાવતા પહેલાં પણ અમે એને મહાકાલના દર્શન કરાવ્યા હતા તો ઓપરેશન સક્સેસ થઈ ગયું તો પાછા એનાની બર્થડેમાં દર્શન કરાવીશું ભસ્મ આરતી અને આ વખતે તો ટ્રેનમાં જવાની ઈચ્છા છે તો પ્રતિક ક્યાંના ટિકિટો જ જોવે છે હું ને પ્રતિક મસ્ત 1 કિલોમીટર ચાલી આવ્યા ગાઈસ આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો ફરી મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય રાધે રાધે